મહેસાણા સાંઈ કૃષ્ણ હોસ્પિટલના ભાઈ શ્રી પીડી પટેલ અને બધા જ એમના સાથીદાર ભાઈઓ, આ પ્રસંગે પધારેલા શ્રીમાન રામ અવતારજી વર્માજી, મહારાષ્ટ્ર બેંકના મેનેજર શ્રી, બીજા બધા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવ, સજ્જનો અને બહેનો, શરીરની બાબતમાં આપણે ત્યાં બે ધારણાઓ છે. એક ધારણા એવી છે કે આ શરીર તો નરકની ખાણ છે, નખ શીખ એમાં દુર્ગંધ ભરી છે, એમાં માંસ, પાચ, પરુ, મળ, મૂત્ર, કફ, ખબર નહીં કેટલી કેટલી વસ્તુઓ ભરી છે. એટલે આ શરીર તો એકદમ નરકની ખાણ છે. અને હું શરીર નથી, પણ હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મા છું. એક આ ધારા છે. બીજી ધારા એવી છે કે આ શરીર જ ધર્મનું માધ્યમ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ ધર્મનું સાધન છે. જે છે એ શરીર જ છે. શરીર છે તો ભજન છે, શરીર છે તો જીવન છે. જે કંઈ છે એ બધું શરીરના દ્વારા જ છે. એટલે શરીર જ સર્વસ્વ છે. સુખ દુઃખ, ભક્તિભાવ, દાન, પુણ્ય, સાધના બધું શરીરથી થાય છે. માટે શરીરની ઉપેક્ષા ન કરવી જોઈએ. અમારે ત્યાં ઋષિઓનો જે માર્ગ છે એ દેહાત્મવાદ છે. આત્મા એ સાચો છે અને શરીર એ સાચું છે. બે મહત્વના છે. આત્માનું મહત્વ છે, પણ સાથે સાથે શરીરનું પણ મહત્વ છે. કોરો આત્મવાદ નહીં, કોરો દેહવાદ નહીં. ભગવાને આ શરીરમાં 3.5 વસ્તુઓ બહુ મહત્વની મૂકી છે. 3.5 વસ્તુઓ બહુ મહત્વની મૂકી છે. એક મગજ છે, એક હાર્ટ છે, એક કિડની છે અને અડધું લીવર છે. આ 3 વસ્તુઓ શરીર માટે બહુ મહત્વની વસ્તુ છે. હવે એ તો એનું મહત્વ તો ડોક્ટરો બતાવે, મારો વિષય નહીં. પણ હું તમને હૃદય વિશે થોડીક વાત કરીશ. હૃદય છે ને, હૃદય વિશે 3 એંગલો છે. ધાર્મિક એંગલ, સાહિત્યનો એંગલ અને વિજ્ઞાનનો એંગલ. કોઈ ધર્મ એવો નથી કે જેમાં હૃદયને સ્થાન ના હોય. જ્યારે ગીતામાં અર્જુને કૃષ્ણને પૂછ્યું કે તમે ક્યાં રહો છો, તમારી રહેવાની જગ્યા બતાવો, તમે ક્યાં રહો છો? ભગવાને જવાબ આપ્યો, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સૃજુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણં ગચ્છ. અર્જુન, હું હૃદયમાં રહું છું. આદ્ય શંકરાચાર્યએ એના ભાષ્યની ટીકામાં લખ્યું છે કેમ હૃદય કેમ કહ્યું? ભગવાન તો વ્યાપક છે, પગમાં રહું છું એમ કેમ ના કહ્યું? હાથમાં રહું છું એમ કેમ ના કહ્યું? બીજે બધે રહે છે તો ખાલી હૃદયમાં હું રહું છું એમ કેમ કહ્યું? અને પછી બહુ સરસ સમાધાન કર્યું. પાણી સર્વત્ર છે. તમે પૂછો તો આમાં એ જ કેટલો છે? પાણી આખી દુનિયામાં પાણી જ છે. પણ છતાંય કોઈ પૂછે કે પાણી ક્યાં છે, આપણે નળ બતાવીએ છીએ, કૂવો બતાવીએ છીએ, નદી બતાવીએ છીએ. ત્યાં પાણીની પ્રત્યક્ષ ઉપલબ્ધિ છે. એટલે પરમેશ્વર બધે હોવા છતાં પણ જ્યારે કોઈને પણ એની ઉપલબ્ધિ થાય છે તો એ હૃદયમાં થાય છે. એટલે એને કહ્યું કે હું હૃદયમાં રહું છું. તો પ્રશ્ન થયો કે હૃદયમાં કેમ થાય છે? એનું કારણ શું છે? બહુ સરસ સમાધાન બતાવ્યું છે કે એના 3 કારણો છે.
એક તો હૃદયમાં પ્રેમ છે, લાગણી છે, અને પરમેશ્વર પ્રેમનો ભૂખ્યો છે. તમે પંડિત છો, મહાપંડિત છો, પરમેશ્વરને કાંઈ લેવા દેવા નહીં. 4 વેદ પડવો કરે, હરીસો નાહી હેત, માલ કબીરા લે ગયા, પંડિત ઢૂંઢે ખેત. તમે મહાપંડિત છો, પણ એથી કઈ તમને પરમેશ્વર મળી જાય એવું નહીં માની લેવાનું. પાંડિત્ય અલગ વસ્તુ છે, સંતપણું અલગ વસ્તુ છે. એટલે પરમેશ્વર બુદ્ધિનો વિષય નથી. કેટલીક વાર એવું બને કે બુદ્ધિના દ્વારા તમે તર્ક કરીને વાતને ગૂંચવી નાખો. પરમેશ્વર છે એ તો શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધાનો. અને શ્રદ્ધા અને પ્રેમ આ બે હૃદયમાં રહે છે, અને એટલે બે બળવાન છે. બુદ્ધિના નિર્ણયો સ્થાયી નથી હોતા, વાતમાં બદલાઈ જાય, વાતમાં બદલાઈ જાય. એટલે તમારે કથાઓમાં જોવું હોય તો જોજો, ભગવાન ભરવાડનને મળે, પંડિતને ના મળે, ભરવાડનને મળે. એને પંડિતે કહ્યું કે અરે ભગવાનની કૃપા હોય તો પથ્થર તરે, પાણીમાં પથ્થર તરે, અને પૂર આવેલું ને એ પડી અંદર થઈ આવી ગઈ. કેવી રીતે આવી? કે ભગવાનનું નામ લઈને આવી. અને પંડિતજીએ વિચાર કર્યો કે તારે હું હવે આખી જિંદગી મેં કથા કરી, પણ કિનારે જઈને ઉભા, ને પછી થયું કે તરીશ કે નહીં તરવું, તરાશે કે નહીં તરાય, પડ્યા, ડૂબી ગયા. શ્રદ્ધા મહાશક્તિ છે, મહાશક્તિ. શ્રદ્ધા મયોયમ પુરુષ યો યત શ્રદ્ધસ એવ. એટલે ગીતાએ બહુ સરસ વાત કરી છે. અર્જુન, કોઈની શ્રદ્ધા તોડવી નહીં, કોઈનો પ્રેમ તોડવો નહીં. આ બે વસ્તુઓ હૃદયની છે, એમાં સાંધો નથી થતો, એમાં જોડાણ નથી થતું. આ બે હૃદયની શક્તિઓ છે. એટલે ધાર્મિક ક્ષેત્ર છે એમાં હૃદયનું બહુ મહત્વ છે, કારણ કે ભગવાનનો વાસ છે. એક વાત થઈ. પણ એવું જ બીજું સાહિત્યનું ક્ષેત્ર છે. તમે ગુજરાતી સાહિત્ય, હિન્દી સાહિત્ય, ઉર્દુ સાહિત્ય, દુનિયાના જેટલા સાહિત્ય જુઓ, એ બધા સાહિત્યમાં દિલ ને હૃદય ને જીગર ને, આપણે ગુજરાતીમાં કાળજુ કહીએ છીએ ને, કાળજુ ને જાત જાતના શબ્દો પ્રયોગ કર્યા છે. કેમ? સાહિત્યમાં દિલની એટલી બધી મહિમા છે, એટલી બધી મહિમા છે, કારણ કે સાહિત્યનો જે કરોડરજ્જુ છે ને એ પ્રેમ છે. પ્રેમને કાઢી નાખો તો સાહિત્યમાં કશું જ ના રહ્યું. રામ અને સીતાના પ્રેમને કાઢી નાખો, રાધા અને કૃષ્ણના પ્રેમને કાઢી નાખો, અરે કોઈના પણ પ્રેમને કાઢી નાખો, સાહિત્ય ખતમ. બધા રસોમાં જે મુખ્ય રસ છે ને એ પ્રેમ રસ છે, અને એ હૃદયમાં રહે છે. એટલે સાહિત્યકારો તો હૃદયની ચારે તરફ ફર્યા જ કરે. તમારે પંજાબમાં બુલ્લે શાહ થયા, જો તમને ખબર હોય તો સૂફી થયા, મુસલમાનોમાં સૂફી સંતો, અને ગજબની શાયરી લખે, ગજબની. એ બેઠો એનો એક તારો વગાડે છે અને શાયરી રચે છે. અને એક શાયરીમાં એને રચ્યું, गर तेरा जी चाहे तो मंदिर को तोड़ दे, और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी के दिल को मत तोड़, किसी के दिल को मत तोड़. दिल ही खुदा की मस्जिद है, दिल ही खुदा का मंदिर है. આ સાંઈ બાબા છે. તમે કોઈ વાર શિરડી જાઓ તો જોજો, એ મંદિરમાં રહેતા અને મસ્જિદમાં રહેતા, અને જે આવે એ બેયને એક કરતા. આ સૂફી છે. સૂફી એકતા કરે, સંત એકતા કરે. વિભાજન કરે એને સંત ના કહેવાય, એ સંત ના કહેવાય. એટલે એને કહ્યું કે દિલ ही खुदा का मंदिर है, दिल ही खुदा की मस्जिद है. જો કોઈનું દિલ તૂટશે એને જોડી નહીં શકાય. મંદિર તૂટશે તો નવી ઈંટો આવશે, નવો ચૂનો આવશે, નવી સિમેન્ટ આવશે, કડીઓ આવશે,
પણ આ જો હૃદય તૂટ્યું એને જોડનારો કોઈ કડીઓ છે જ નહીં. તું કોઈનું હૃદય ના તોડ. આખી વાત એ જ બધી ભરેલી છે સાહિત્યના ક્ષેત્રમાં. હૃદય હૃદય હૃદય, દિલ 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 દિલ. હવે એક વિજ્ઞાનનો એંગલ છે અને વિજ્ઞાનનો એંગલ બહુ મહત્વનો છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે કદી પણ કોઈ વસ્તુને માત્ર એક જ એંગલથી ના જોશો. જ્યાં સુધી તમે બધા એંગલો ભેગા નહીં કરો, પૂર્ણ સત્ય તમારા હાથમાં નહીં આવે. હાથી ખરો, પણ સૂંઢે છે ને પૂંછડું છે ને પગે છે, બધા એંગલો ભેગા કરો ત્યારે હાથી થાય છે. તમે છો કે હું છો, એના એક એંગલમાં બહુ મહાનતા છે, સજ્જન છે, બીજા એંગલમાં દુર્જન છે. આ માણસ કેવા છે કે બહુ સજ્જન છે, ફરી ગામના બીજા માણસને અરે કે મહાદુર્જન છે. ત્રીજાને પૂછો ત્રીજું બોલે, ચોથાને પૂછો ચોથું બોલે. આ બધા એંગલો છે. એક એંગલ રામ માટે નહોતો, હતો બુદ્ધ માટે નહોતો, મહાવીર માટે નહોતો. એક એંગલ કોઈના માટે ના હોય, તમે કરી જ ન શકો. તમે મોટા સમ્રાટ હો ને, તમારી જો હુકમી ચાલતી હોય તો લોકો ખુલ્લે આમ ના બોલી શકે, પણ દબાયેલા તો બોલે, પાછળ તો બોલે. પેલો ધોબી છે એ ખુલ્લે આમ ના બોલી શક્યો, પણ દબાયેલો તો બોલ્યો કે હવે સમજ્યા, હવે આ સીતા આટલા મહિના રહીને આવી, કાંઈ ભરોસો. એટલે તમે ભલે ઉપરથી દબાણ કરી શકો. એમ એક વિજ્ઞાન છે. અને મારી એવી માન્યતા છે કે વિજ્ઞાન અને ધર્મ એકબીજાના વિરોધી નથી, પૂરક છે. માત્ર તમારે એંગલને સમજવાની જરૂર છે, પૂરક છે. મારી સમજણ પ્રમાણે આજ સુધી મેં જેટલા મોટા વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો વાંચ્યા એમાં કોઈ નાસ્તિક નથી, કોઈ નાસ્તિક નથી. આઈન્સ્ટાઈન જેવો પણ કહે છે કે હા હા હા. અમારો નાર્લિકર છે, જો તમે જાણતા હો તો બહુ મોટો લેનારો મહારાષ્ટ્રનો નાર્લિકર. એણે કહ્યું કે અમારું નોલેજ તો એક ગોળની વખારના એક નાના ટુકડા ઉપર એક કીડી ફરી રહી છે અને ગોળનો સ્વાદ લઈ રહી છે, એટલું અમારું નોલેજ છે. હજુ તો આ વખાર આખી ફરેલી છે. અમને તો એક નાની કાંકરી ઉપર જ અમે ફરી રહ્યા છીએ. આ ડૉક્ટરોને પૂછી જોજો. મારા ઘણા ઓળખીતા ડૉક્ટર, મને એક ડૉક્ટરે કહ્યું, મને કે સ્વામીજી આ આંખનું એટલું નોલેજ છે કે આખો એક રૂમ ભરાય એટલા પુસ્તકો એના ઉપર લખાયા છે, અને હજુ એ નોલેજ કદી પૂરું થયું નથી. હજુ એમાં કે હવે આંખ વિશે વાત પૂરી થઈ ગઈ નહીં. મેં પૂછ્યું કે ભાઈ હવે તમે એન્જિયોપ્લાસ્ટી કઈ? હા, કે હવે પગમાંથી નહીં, હવે હાથમાંથી કરીએ છીએ. એટલે ઉપનિષદે કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંતમ એના ઉપર પૂર્ણ વિરામ હોય જ નહીં. જ્ઞાન ઉપર કદી પૂર્ણ વિરામ ના હોય. પૂર્ણ વિરામ મૂક્યું ને તો મર્યા સમજો. કદી પૂર્ણ વિરામ મુકાય જ નહીં. આ ઘડિયાળ છે એ છેલ્લો મોડલ નથી. આના પછી તો કેટલા મોડલો આવશે, અને કોઈ મોડલ છેલ્લો નહીં આવે. એ પછી બીજો ત્રીજો સતત ચાલ્યા જ કરશે. એટલે વિજ્ઞાનને અને ધર્મને, અધ્યાત્મને કોઈ વિરોધ નથી. બે સત્ય એકબીજાના પૂરક હોય છે. સત્યને અને અસત્યને વિરોધ હોય છે, અને અસત્ય છે એ સત્ય સામે ટકી ના શકે. પણ બે સત્યને કોઈ વિરોધ નથી હોતો. હા, એના એંગલ જુદા જુદા હોઈ શકે, પણ પૂરક હોય છે. વિજ્ઞાને કહ્યું કે ભાઈ આખું શરીર છે એ તો હૃદયથી ચાલે છે, અને તમારે એનું મૂળ તત્વ જોવું હોય તો ઉપનિષદોમાં જાઓ. તમારે પૂરતો સમય છે કે? અમારે ત્યાં ઉપનિષદમાં એક કથા છે, અને બહુ સુંદર પ્રસિદ્ધ કથા છે. યાજ્ઞવલ્ક નામના એક બહુ મોટા ઋષિ છે. દરેક સમયમાં એક મોટો રાજનેતા હોય છે, અને દરેક સમયમાં એક મોટો ધર્મગુરુ હોય છે, ઓછામાં ઓછો. હવે જનક જેવો એક મોટો સમ્રાટ, અને એણે વિચાર કર્યો કે મારે ખાલી દંડાથી રાજ નથી કરવું, મારે ધર્મને પણ ભેળવવો છે.
હું તમને પણ કહું છું, તમારા ઘરમાં પણ ધર્મને ભેળવજો તો સુખી થશો. જો ધર્મ વિનાનું ઘર કરશો ને, કોઈ કોઈના કંટ્રોલમાં નહીં હોય, કોઈ કોઈના કંટ્રોલમાં નહીં હોય. એટલે એને વારંવાર સંતોને બોલાવે, ઋષિઓને બોલાવે, અને બોલાવે તો એમને એમ ના બોલાવે. હંમેશા ઉદાર રહેવું, લુખ્ખા ના થવું, બધું થવું પણ લુખ્ખા ના થવું. તમારી બહેન આવે, ભાણેજા આવે, કોઈ પણ આવે, આપતા રહો, આપતા રહો, આપતા રહો. અને મારો અનુભવ છે, આપનારને ભગવાન આપે છે, ના આપનારને નથી આપતો. એટલે એને 10,000 ગાયો ઊભી કરી દીધી, અને એક એક ગાયના શિંગડામાં 5-5 સોના મોરો બાંધી, અને બધા ઋષિઓને કહ્યું કે તમારામાં જે બ્રહ્મવેત્તા હોય, મહાજ્ઞાની બ્રહ્મવેત્તા હોય, આ ગાયો લઈ જાઓ, સોના મોરો સાથે લઈ જાઓ. કોઈ ઉભો ન થાય. કોની તાકાત, કોણ હિંમત કરે કે હું બ્રહ્મવેત્તા છું? એટલે યાજ્ઞવલ્કે ઉભા થયા, અને એમણે એમના શિષ્યને સોમસ્ત્રવા ઉદાજહાર હેતા ગા, આ ગાયોને આપણા આશ્રમમાં લઈ જા. એટલે સોમસ્ત્રવા ગાયોને લઈને વાળવા માંડ્યો. તત્ર બ્રાહ્મણા ચક્રુધુ, બ્રાહ્મણો બધા કોપાયમાન થયા. હે, તું મોટો બ્રહ્મવેત્તા, તું મોટો બ્રહ્મવેત્તા. એ વખતે યાજ્ઞવલ્કે જે જવાબ આપ્યો છે, એક માણસે, નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદીને વયંતુ ગોકામા. હું બ્રહ્મવેત્તાઓને તો પગે લાગુ છું, હું તો ભાઈ ગાયનો લોભીઓ માણસ છું. તમે કોઈએ ના લીધી એટલે પછી મેં લીધી છે, બાકી હું તો બ્રહ્મવેત્તાઓને પગે લાગુ છું. આ સંત છે, જુઓ, આનું નામ સંત કહેવાય. અને પછી જે ચર્ચા ચાલી, જે ચર્ચા ચાલી, જે ચર્ચા ચાલી, એક પછી એક મહાપંડિત ચૂપ થઈને બેસે, ચૂપ થઈને બેસે, ચૂપ. એક ખૂણામાં એક છોકરી બેઠેલી, એક જ ગાતી કપડું પહેરીને આવેલી, જટા તેજસ્વી ચહેરો, એ ઊભી થઈ ત્યાં ખૂણામાંથી. અને યાજ્ઞવલ્કને કહ્યું, ઉભા રહો. કાશ્યો વા માગધો વા, કોઈ કાશી દેશનો ક્ષત્રિય હોય કે મગધ દેશનો ક્ષત્રિય હોય ને 2 બાણ લઈને ઊભો થાય, એમ હું તમને 2 બાણ લઈને ઊભી થઈ છું. તમે ત્યાં સુધી જીત્યા ના કહેવો. અને પછી એને 2 પ્રશ્નો પૂછ્યા. પરસેવો છોડાવી દીધો, પરસેવો કેટલીમાં, એનું નામ ગાર્ગી, એનું નામ ગાર્ગી. પરસેવો છોડાવી દીધો. અને એમાં એણે પ્રશ્ન પૂછ્યો, ભાઈ આ બધું કોના આધારે છે, કોના આધારે છે? એટલે કહ્યું ફલાણા ફલાણા ફલાણા. પછી કહ્યું બ્રહ્મના આધારે છે. બ્રહ્મ કોના આધારે છે? અતિ પ્રશ્નમાં પ્રાક્ષી ગાર્ગી, અતિ પ્રશ્નમાં પ્રાક્ષી. હવે અતિ પ્રશ્ન ના પૂછ, બ્રહ્મ સ્વપ્રતિષ્ઠે, સ્વમહિમને પ્રતિષ્ઠા. આ વાતને આપણે શરીરમાં લઈ આવો. આ આખું શરીર કોના આધારે ચાલે છે? હૃદયના આધારે. જયારે કાર્ડિયોગ્રામ લેતા હોય ને ત્યારે તમે જોજો, તમે હાથ ઊંચો કરો ને તોય ત્યાં એરો બદલાઈ જાય. તમારી કોઈ પણ નાની મોટી એક્ટિવિટી થાય એટલે તરત જ ત્યાં ગ્રાફ બદલાઈ જાય. કારણ કે આખું શરીર જેટલું જઈખે બધું હૃદયના જોરે ચાલે છે. તો પ્રશ્ન ઉભો થાય કે હૃદય કોના જોરે ચાલે છે? પરમેશ્વરે એની પણ વ્યવસ્થા, એ પોતે પોતાના જોરે ચાલે છે. એ પોતે ચાલે છે અને આખા શરીરને પણ ચલાવે છે. એ પોતે ચાલે છે. અને પોતે કેવી રીતે ચાલે છે? લોહીથી ચાલે છે. એ લોહીથી ચાલે છે. અને એને જયારે લોહી મળતું ઓછું થાય, બંધ થાય, ત્યારે એટેક આવે. અને પહેલા આપણને કોઈને ખબર જ નથી. આ ત્યારે લોકો મરી જતા એટલે કે એ મૂઠ મારી. અને એ વખતે ગામમાં, દરેક ગામમાં 2-4 માણસો મૂઠ મારનારા રહેતા, ને 2-4 મૂઠ વારનારા રહેતા. હજુ રહે છે હો. અને હજુ હું તમને કહું, પીડી પટેલ, તમારા ધંધા કરતા એમનો ધંધો વધારે ચાલે છે. એમનો ધંધો વધારે ચાલે. ગાડીઓની ગાડીઓ લઈને ઊભી રહે છે. અમારા ગામમાં એક રબારી છે, આ જ ધંધો કરે છે.
પણ એ માદો થાય તો મારા દવાખાને આવે. એટલે હું એને પૂછું કે રામા, તું આ મુંબઈ સુધીની ગાડીઓ ત્યારે ત્યાં આવે છે ને બધાના રોગ મટાડે છે, પણ તું તારો રોગ મટાડવા અહીં કેમ આવે છે? મને કે આપણા ઉપર આપણું ના ચાલે તો બીજાના ઉપર ચાલે. સ્વે મહિમની પ્રતિષ્ઠિતા. આ હૃદય છે પોતે ચાલે છે અને આખા શરીરને પણ એ જ ચલાવે છે. પણ પરમેશ્વરે જે વ્યવસ્થા કરી છે, હું તો ઘણી વાર માનું છું કે ડોક્ટર કદી નાસ્તિક ના હોય, પ્રોફેસર નાસ્તિક હોય. કારણ કે પ્રોફેસરને પોથામાં માથા મારવાના અને ડોક્ટરને તો પરમેશ્વરની રચનામાં હોવું. આ ઓપન કરીને તમે જુઓ તો જોતા જ રહી જાઓ. કંઈ પ્રોગ્રામ કર્યા છે, કંઈ પ્રોગ્રામ કર્યા છે, કંઈ રચના કરી. નાનામાં નાનો કણ છે ને એ પણ એક અંગ છે, રચના છે. અને હૃદયની રચના તો ગજબની છે. કોઈ દુનિયાનો એવો પંપ મને બતાવો જે 80 વર્ષ સુધી એક પણ મિનિટ અટક્યા વિના ચાલતો હોય. 100 વર્ષ સુધી એવો એક પંપ બતાવો. આજ સુધી આપણે એવો કોઈ પંપ 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ એને રિપેરિંગમાં આપે. આ તો ધાક 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 ધાક, તમે ઊંઘતા હો કે જાગતા હો, ભાનમાં હો કે બેભાન હો, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આખા શરીરમાં એ લોહી ફેરવ્યા કરે. પણ એની આખી વ્યવસ્થા જ ગજબની. એ બધી તો હું અત્યારે તમને નહીં કહું તો ડૉક્ટરો કહી શકે. પણ મારે તો મુદ્દો એટલો જ કહેવાનો છે કે આવી કોઈ મૂઠ મારનારા નથી અને મૂઠ વારનારા એ નથી. ભલા થજો અને આવી અંધશ્રદ્ધામાં પડશો નહીં. હું એકવાર લંડન ગયેલો અને એક હોલમાં લંડનમાંથી પ્રવચન કરીને બહાર નીકળ્યો. બધા આપણા ભાઈઓ, દેશી ભાઈઓ જ હતા. એટલે આ ઉત્તર ગુજરાતનો એક ભાઈ બહાર આવીને મને કે મહારાજ, મેં પૂછ્યું તમે દાણા જુઓ છો? એટલે મેં કહ્યું દાણા, અહીંયા દાણા પહોંચી ગયા. અને પહોંચી ગયા, પહોંચી ગયા, ત્યાંય દાણા પહોંચી ગયા. મેં જોયું તો એટલી એડવર્ટાઈઝ આવો, પીર સૈયદ સાહેબ ને પંડિતજી મહારાજ ને તમારી મનોકામના પૂર્ણ કરી આપે ને આમ કરી આપે ને ગેરંટીથી. મારા એક ઓળખીતા ભગવાન મળ્યા, અમારે નડિયાદના પટેલ. અને એક ખાસ વાત કહું, આ જે કરે એ બધું પટેલો જ કરે. આ 10 માળનું બિલ્ડિંગ આટલું સાહસ પટેલ જ કરે. કોઈ બ્રાહ્મણની તાકાત નહીં. આપણે ભલા ને આપણા લાડવા ભલા બહુ 5 રૂપિયા દક્ષિણા આપે બહુ થઈ ગઈ. એટલે એમને પેલી ટ્યુબ છે ને અંડરગ્રાઉન્ડ ટ્રેન, 15 ફૂટના મોટા પોતાના કટઆઉટ લગાવી દીધા. 15 સોહમ ભગવાન, આમ સોહમ ભગવાન, સોહમ ભગવાન. મેં જોયું કે આ સોહમ ભગવાન. પછી ખબર પડી કે આપણે નડિયાદના પટેલ છે. પછી મળવા ગયા. મને કે, મેં કહ્યું ભાઈ તમે તો ખરા ભગવાન થઈ ગયા. મને કે સ્વામીજી, ભારતમાં જો સરળમાં સરળ થવાની વસ્તુ હોય ને તો ભગવાન, અઘરામાં અઘરું થવાનું હોય તો માણસ. તમારે માણસ થવું તો બહુ અઘરું કામ, પણ જો તમારે ભગવાન થવું હોય તો બહુ સરળ કામ. મેં કહ્યું કેમ? કે તમે માણસ થાવ ને એટલે લોકો, અને એમાંય પાછા સંત થાવ ને તો લોકો કે તમારાથી આ ના કરાય, તમારાથી આ ના કરાય, તમારાથી આ ના કરાય, બધા વિધિ નિષેધ આવે. પણ ભગવાન થઈ જાવ ને તો જે કરો એ બધી લીલા કહેવાય. જે કરો એ બધી લીલા કહેવાય, કોઈ કશું કહે જ નહીં. મેં કહ્યું તમે આ સોહમ ભગવાન, સોહમ ભગવાન. મને થયું, મેં એક વાર એક વાક્ય સાંભળેલું, ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. એટલે મને થયું કે આપણે પણ હવે આ સૂત્ર પ્રમાણે કરી બતાવીએ. એટલે 2-3 છોકરીઓ, ગોરી છોકરીઓ છે, એની ઓફિસમાં રાખેલી. આખું નેટવર્ક ગોઠવી દીધેલો. મને કે જુઓ, જેટલા લોકો મારી પાસે કામ કરાવવા આવે એ બધાના પાસેથી હું ત્યારે 15 પાઉન્ડ લેતો. 15 પાઉન્ડ લે અને નીચે ગેરંટી હોય, કામ ના થાય તો પૈસા પાછા. આવી ગેરંટી પાછી. આ તો બહુ ગજબ કહેવાય. મને કંઈ સાંભળો, 50% તો કોઈ દાડો પાછા ગેરંટી વાળા આવતા જ નથી. 50% તો કોઈ પાછા પૈસા વસૂલ કરવા આવતા જ નથી. અને એમાં મોટા ભાગની બહેનો હોય ને ખાનગીમાં કામ કરાયું હોય કેવી રીતે આવે?
બહેનો હોય અને એમના ઘરવાળાને ખબર ના હોય, એટલે એ તો બિચારા બધું ચૂપચાપ બધું જે ગયું હોય ગયું એમ. અને પાછું એક જગ્યાએ ના હોય હોય તો 10 જગ્યાએ દોરા ધાકા કરતા હોય. હા, કંઈક 50% તો આપણા પૈસા બચી ગયા. બાકીના જે 50% રહ્યા એમાંથી જે 25% આવે એને આપણે કેવું, ચિંતા ના કરો, લો આ બીજું માદરિયું લઈ જાઓ, આ એનાથી વધારે પાવરફુલ છે, આ બીજું લઈ જાઓ, એમ કરીને બીજું પકડાઈ દેવાનું. અને બાકીના જે 25 રહ્યા એ આવે ને હટ કરે તેને પૈસા પાછા આપી દેવાના, તો એ 75% તો બચ્યા ને. મને દુનિયામાં એવો કયો વેપાર છે કે જેમાં 75% મૂડી બચતી હોય? એવો કયો વેપાર? જમાવેલું, સારી રીતે જમાવેલું. એટલે સજ્જનો, આવી અંધશ્રદ્ધામાં ના પડશો. આ ભગવાનનું આપેલું એક અંગ છે અને ગજબની વ્યવસ્થા છે. એમાં કોલેસ્ટ્રોલ જામી જાય, બીજું બધું થાય, ગડબડો થાય, બ્લોકેજ થાય, એના કારણે એટેક આવે, એના ઉપાયો નીકળ્યા, રસ્તા નીકળ્યા, બધું ઘણું ઘણું થયું છે. અને એ બધું કરવા માટે પહેલાં મુંબઈ જવું પડતું. મુંબઈથી પછી અમદાવાદ. હવે તો એટલી બધી હોસ્પિટલો થઈ ગઈ, એટલી બધી થઈ ગઈ. અને હવે આપણે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં આવ્યું. અને હું તમને એમ કહું કે અમદાવાદથી માંડીને જયપુર સુધી આવું 10 માળનું મકાન ભાગ્યે જ તમને જોવા મળશે. કદાચ જયપુરમાં હશે, રાજસ્થાનમાં હશે, અમદાવાદમાં હશે, પણ આ બેના વચ્ચે તો આટલું, આ બધું પટેલ જ સાહસ કરે, બીજા કોઈની તાકાત નહીં. અને આ તો પહેલાં ખોટનો ધંધો. ખોટ કરે એ નફો કરે. પહેલા દિવસે જે નફો શોધવો હોય ને એને પાનનો ગલ્લો કરવાનો, પહેલા દિવસે જ નફો. પણ જેને વાવીને પછી લણવાનું હોય ને તો એની પાકવાની એક મુદત હોય. આજ વાવ્યું ને આજ લણવાનું ના હોય. એમાં તો કેટલી બધી દવાઓ, ખોળ, ખાતર નાખતા 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 6 મહિને કદાચ કણસલા આવે. મને ખબર નથી કે પીઢી અત્યારે આમ બરાબર સરભર થઈ રહે છે કે હજુ ખોટમાં ચાલે છે. ખોટમાં ચાલે છે. હા, બરાબર છે. એ ઢાલ જેવી છાતી જોઈએ તો વેપાર થઈ, તો સાહસ થઈ શકે. ઢાલ જેવી છાતી હોવી જોઈએ. એ ઘા સહન કરી શકે. પોચા માણસોનું કામ નહીં. એટલે આ પીડી પટેલ, એમના ઘણા સાથીદારો બધા છે ભાઈઓ, એમણે એક બહુ મોટું સાહસ કર્યું. અને આ સાહસમાં ઓલ ઇન વન. આમાં અહીં આવો એટલે તમને બધું જ, બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આમ નખથી માંડીને શીખ સુધીના બધા દર્દો અહીંયા જ ક્યોર થઈ શકે. આજે 3-4 વસ્તુઓના ઉદ્ઘાટન કર્યા. એમાં કાર્ડિયાક પણ થયું. અને હું પરમેશ્વરને એવી પ્રાર્થના કરું અને મારો વિશ્વાસ છે કે સાંઈબાબા, બંને સાંઈબાબાઓ, એમની અહીં આશીર્વાદ છે, કૃપા છે. અને ડૉક્ટરની દાનત સારી છે, એમની નિયત સારી છે, એમની નિયત ખોટી નથી. એટલે જ્યાં દાનત સારી હોય ત્યાં ભગવાન આપોઆપ આવી જાય. દાનત બગડે એટલે ભગવાન ખસે. બાકી દાનત સારી રાખો તો ભલે દુઃખ પડે પણ અંતે ભગવાન આવીને ઊભો રહે. એટલે ભગવાન આ હોસ્પિટલનો ખૂબ સારો વિકાસ કરે અને ખૂબ દર્દીઓ આવી અને એનો લાભ લે. રોતા રોતા આવે અને હસતા હસતા જાય. મેં મારો એક દર્દી અહીં મોકલાવેલો, મુસલમાન ભાઈ હતો, બૂમો પાડતો હતો, મરી ગયો, મરી ગયો, મરી ગયો. અને પૈસા નહીં પાછા, એની પાસે પૈસોય નહીં, ગરીબ સ્થિતિ. મેં એમ પીડીને કહ્યું, ભાઈ તમે આની દવા કરજો. આવડો મોટો સ્ટોન કાઢ્યો, આવડો મોટો, હજુ એને રાખી મૂક્યો છે ને પથરો આવડો મોટો. મને કે ભલા હોગા આપકા, ભલા, અરે ભગવાન ભલા કરે સબકા. અને એનો પૈસોય ના લીધો પીડીએ, એનો પૈસોય ના, મારે કે એનો પૈસોય નથી લેવો. એટલે આવી માનવતાની પ્રવૃત્તિ પણ થાય, સારી પ્રવૃત્તિ પણ થાય. રોતા રોતા આવે ને હસતા હસતા જાય, એવી પરમેશ્વરના આશીર્વાદ ઉતરે. આભાર, ધન્યવાદ. હરિ. પ્રતિભાના જુદા જુદા ક્ષેત્રો છે. આજ એક સર્જનાત્મક પ્રતિભા છે. અને સર્જનાત્મક પ્રતિભાના દ્વારા કવિ છે, સાહિત્યકાર છે, એક સર્જન કરતો હોય છે. પરમેશ્વરની જેમ સૃષ્ટિ છે એમ સાહિત્યકારની પણ સૃષ્ટિ છે. પણ મેં શરૂઆતમાં કહ્યું એમ એકલી પ્રતિભા નહીં, પ્રતિભાની સાથે કલા હોવી જોઈએ. હું આપને એક ખાસ વાત કહું છું. મોરની કલા તમે જોજો. મને હમણાં જ મારે ત્યાં એક સજ્જન આવ્યા, બહુ સારા માણસ છે. મને એને એક ગજબની વાત કહી. હવે મારે અહીંયા કહેવાય કે ના કહેવાય, થોડો સંકોચ થઈ રહ્યો છે. પણ એને ગજબની વાત મને કહી. મને કે કલાકાર
સાહિત્યકાર મોર જેવા હોય. મેં કહ્યું કેમ મોર જેવા? કે મોર જેવા એટલા માટે કે આગળથી જુઓ તો એટલા રૂપાળા હોય, પાછળ જઈને નહીં જોવાના એમ. મેં કહ્યું ઉભો રહો, મારે એક ઉમેરો કરવો છે, મારે એક ઉમેરો પણ કરવાનો છે. મને કે શું? મેં કોઈ એકલા કલાકાર નહીં, એકલા સાહિત્યકાર નહીં, કથાકારને પણ ભેળવો અંદર, કથાકારને પણ. હું તો તમને બધાને ભલામણ કરું છું, ભલા થજો, કોઈની પાછળ જઈને ન જોશો. કોઈના પાછળ જોવા જેવું નથી. ગાંધીજીની પાછળ પડી જાવ તો ગાંધીજીની પાછળ પણ બહુ જોવા જેવું નહીં. કોઈ મને માફ કરે, પણ તમારે સૃષ્ટિ હંમેશા આપણે ભગવાનના જે દર્શન કરીએ છીએ ને આગળથી કરીએ છીએ. કલા એ કલા છે અને એની એક અલગ ખાસિયત છે. એક મંદિરની પ્રતિષ્ઠા, અને પ્રતિષ્ઠામાં મારે જવાનું થયું, વર્ષો થઈ ગયા, આજે 30 વર્ષ થયા હશે. અને સ્ટેટના નવાબ આવેલા, નવાબ સાહેબને બોલાવેલા, પહેલાના નવાબ હશે, મારી બાજુમાં જ બેઠેલા. કોઈ કહી ન શકે કે નવાબ સાહેબ છે. એટલો સજ્જન માણસ, એટલો ભલો માણસ, ખાદીના કપડા પહેરેલા, ગાંધીજીની ટોપી પહેરેલી. મને કલ્પના ના થાય કે આ કોઈ ટાઈમે આ નવાબ હશે. ને મૂર્તિ પ્રતિષ્ઠામાં આવેલા. એક કાળો મેષ જેવો માણસ શરણાઈ વગાડે, 30-35 વર્ષનો, અને એને પેલું લખનઉનું ગુટ્ટાવાળું ડગલું પહેરેલું. એટલી સરસ શરણાઈ વગાડે, એટલી સરસ શરણાઈ વગાડે, મારું ધ્યાન ત્યાં ને ત્યાં જ. મને સંગીત ઉપર રસ છે, પ્રેમ. જે શેઠ હતા જેને આ મંદિર બાંધેલું અને આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરતા હતા, એમને મેં બોલાવ્યા અને મેં એમને કહ્યું કે આ શરણાઈ વગાડનારને મારે 101 રૂપિયા આપવા છે. મને કે જોજો આપતા નહીં. મેં કહું કેમ? દારૂ પી જશે એમ કે. દારૂ પી જશે. મેં કહું પીવા દો, પીવા દો. હું કોઈ પવિત્ર બ્રાહ્મણને મારો પરલોક સુધારવા માટે 101 નથી આપતો. આ તો કલાકારને કલાનું માન કરવા માટે આપો છો. મારી વાત પેલા શેઠના ગળે ના ઉતરી. શેઠ એટલે શેઠ, એ સમજી લીધું પછી તમે. આ તો કઈ એક નવાઈની વાત છે કે આ બાજુ લક્ષ્મી ભેગી થઈ છે ને આ બાજુ સરસ્વતી છે, અને બેયનો સુભગ સમન્વય થયો છે. બાકી મોટા ભાગે મારો અનુભવ કે તમે પુસ્તક મફત આપો ને એટલે તરત જ અભરાઈ ઉપર ચડાવી દે. એમને પેપરમાં આવેલા જે જીરું વરિયાળીના ભાવ સિવાય બીજામાં રસ જ નથી. અને આ કયું સાહિત્ય કહેવાય ને કયો કયો અનુપ્રાસ કે કયો છંદ છે એના સાથે અમને કઈ લેવા દેવાની. મને કે જોજો આપતા નહીં, એ તો નક્કી કરેલું જ છે. અમે દર વખતે બોલાવીએ ને એનું નક્કી કરેલું છે. મેં કહ્યું શું નક્કી કર્યું છે? કે 11 રૂપિયા. એને 12મો ના અપાય એમ. દારૂડિયો છે. મને કે પી જશે. મેં કહ્યું ભલે પીતો હોય. એ મારા આમ જ જોયા કરે, આ કેવો સંન્યાસી છે એમ કે. મેં એને બોલાવીને 101 રૂપિયા આપ્યા અને મને જે શાલ આપેલી એ શાલ મેં એને ઓઢાડી દીધી. મેં કહ્યું કલાકારને આગળથી જોવાનો હોય, એનું સંગીત જોવાનું હોય. એ ગીતા વાંચે છે કે નહીં, એ સ્નાન કરીને ચા પીવે છે કે વગર સ્નાને ચા પીવે છે, એ સિગરેટ પીવે છે કે નહીં, એ બધું જોવાનું ના હોય. અને એવું બધું જોવા જાઓ તો તમે દુનિયામાં જીવી ન શકો. તો સારું છે કે આપણે હજુ પૂરી વ્યાપકતાને સમજી શક્યા નથી. એટલે કલાકારનું હંમેશા બહુમાન થવું જોઈએ. હંમેશા. કલાકાર હૃદય જીવી છે અને એ હૃદયથી જીવતો હોય છે. જો તમે એનું માન ન કરો તો એ કર્મઈ જતો હોય છે. મારી વાત પેલા શેઠના ગળે ના ઉતરી. પણ હું આપને કહું છું કે જ્યારે પ્રતિભાની અંદર કલાનો ઉમેરો થાય, પ્રતિભા હોય પણ કલા ન હોય તો એ પંડિત થઈ જાય. પંડિત અને સાહિત્યકારમાં અંતર છે. પંડિત થવું એ અલગ વસ્તુ છે, સાહિત્યકાર થવું એ અલગ વસ્તુ છે. નિરાલાને કોઈએ એ જમાનાની 3000 રૂપિયાની મોંઘામાં મોંઘી શાલ ઓઢાડી. બહાર નીકળ્યો ને એક ડોશીને થથરતી જોઈને ડોશીને ઓઢાડી દીધી. આ કલાના જોરે ઓઢાડી. કલાકાર હૃદયજીવી હોય છે, પંડિત હૃદયજીવી નથી હોતો. એટલે ભગવદ્ ગીતામાં વારંવાર પંડિત શબ્દનો પ્રયોગ કર્યો છે. એમાં કલા હોવી જોઈએ, પણ એકલી કલાએ નહીં, કલાની સાથે સાથે એમાં વ્યવહાર હોવો જોઈએ. પ્રતિભા અને કલા આ બે જ માત્ર હોય તો કદાચ એનું સાહિત્ય છે એ ધરતી ઉપરનું ન બને, આકાશનું બની જાય. પ્રેમચંદની કહાનીઓ ધરતી ઉપરની છે.
તુલસીનું રામાયણ ધરતી ઉપરનું છે, કારણ કે એમાં વ્યવહાર છે. તમને જે જિંદગીભર અનુભવ થયા છે, તમે જે અનુભવ મેળવ્યા છે, યાદ રાખજો, સાહિત્યકાર સૂર્ય પણ છે અને સાહિત્યકાર ચંદ્ર પણ છે. સૂર્ય સ્વયં પ્રકાશ છે, એમ સાહિત્યકારની અંદર પોતાનો સ્વયંનો પ્રકાશ હોવો જોઈએ. એનો પોતાનો જો સ્વયંનો પ્રકાશ ન હોય તો એ આખી જિંદગીભર ઉછીતું જ લઈને આપ્યા કરે લોકોને. પછી તફડાવાનું આવી જાય એમાં, પણ અહીંથી લીધેલું, અહીંથી લીધેલું, અહીંથી લીધેલું, કે એનો પોતાનો પ્રકાશ નથી. અમારે મહાદેવમાં સ્વયંભૂ મહાદેવ હોય છે અને બીજા પ્રતિષ્ઠિત કરેલા મહાદેવ હોય છે. કલાકાર સ્વયંભૂ, અને એની અંદર જે એના પોતાના જિંદગીભરના અનુભવો છે, એ અનુભવો બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. જે સાહિત્યકારને વેદના નથી થઈ, પીડા નથી થઈ, જેણે અપમાન અને તિરસ્કાર સહન નથી કર્યા, જેણે દુઃખ નથી સહન કર્યા, એ બહુ હૃદયને હચમચાવી નાખનારો સાહિત્યકાર નહીં. પ્રેમચંદની કહાનીઓમાં જે હૃદયને હચમચાવી નાખવાની શક્તિ છે, એને પોતાના અનુભવ છે, એને એ જીવન જોયું છે. વિવેકાનંદ જે બીજા સંન્યાસીઓથી જુદા પડ્યા, એ એટલા અર્થમાં જુદા પડ્યા, એને જિંદગી જોઈ છે. અને જિંદગી એટલે વેદના, જિંદગી એટલે પીડા, એમાંથી તો જિંદગી નીકળતી હોય છે. બાકી ઘણા બધા થયા, રાજાના દીકરાઓ થયા, એ સીધા આત્મા અને પરમાત્માની વાત કરતા થયા, પરલોકની વાત કરતા થયા. આ લોકની કોઈ વાત જ નહીં કરવાની. એટલે વ્યવહાર હોવો જોઈએ. તુલસીના આખા સાહિત્યમાં તમે વ્યવહાર જોશો. કથા એની એ, પણ કવિ પોતાનું સ્ટેટમેન્ટ અંદર તરત જ મૂકી દે છે, અને સ્ટેટમેન્ટ એક ધ્રુવ નિશાની હોય છે કે તમારે આ કરવાનું. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપત્તિ કાલ પરીખી અહીં ચારી. આ કવિનું સ્ટેટમેન્ટ છે. સોનું છે એ કથા છે, અને અંદર જે હીરા જડ્યા છે એ કવિના સ્ટેટમેન્ટ છે. એમાંથી ચિંતનિકાઓ થતી હોય છે. એકલા સોનાને ટીકવીને ગળામાં વરગાડી દો તો એ બહુ શોભા ના દે, પણ જયારે એને ઘાટ આપીને વચ્ચે 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 જુદા જુદા નંગ મૂકો, એ જે જુદા નંગ છે એ એની વેલ્યુ વધારે છે. પણ એ ક્યારે મૂકી શકે? કવિમાં પોતાની અંદર જ વ્યવહારી શક્તિ હોય, એને વ્યવહારનો અનુભવ હોય. નહીં તો એ વેદીઓ થઈ જશે. એ વેદિયાપણું આકાશીપણું હશે, પેલું ધરતી ઉપર ચાલનારું હશે. આકાશનું સાહિત્ય પછી એ ધાર્મિક ક્ષેત્રનું હોય કે બીજા કોઈ ક્ષેત્રનું હોય, કદાચ થોડોક ટાઈમ વાંચવામાં તમને સારું લાગે, પણ એનાથી કોઈ લોકોનું કઈ બહુ વધારે હિત કે કલ્યાણ નહીં થઈ શકે. સાહિત્યકારની અંદર દર્શન હોવું જોઈએ. અને દર્શન છે, માનો કે તમે ગાંધીવાદી છો, તમારા સાહિત્યમાં એક ગાંધીવાદી દર્શન આવશે. તમે અરવિંદ ના દર્શનને માનનારા છો, તમે પાંડુરંગ શાસ્ત્રીના દર્શનને માનનારા છો, તમે XYZ ગમે તેને માનનારા છો, એમાંથી તમને એક દૃષ્ટિ મળતી હોય છે. તમે સરદાર પટેલને માનનાર, કાર્લ માર્ક્સને માનનારા છો, એમાંથી એક દર્શન આવતું હોય છે. અને આ દર્શનનું જે વિશદીકરણ, જે સ્પષ્ટીકરણ, જેની વ્યાપકતા, જેની ટીકા, એની વ્યાખ્યા, એ વ્યાખ્યા તમારા સાહિત્યમાંથી નીકળશે. પછી એ નોવેલના દ્વારા નીકળે, કાવ્યના દ્વારા નીકળે, મહાકાવ્યના દ્વારા નીકળે. તમે શું કહેવા માંગો છો? તમારા કાવ્યની અંદર ગરીબોની આગ લગાડી દો છો, પેટની વાત કરો છો, શ્રીમંતોની વાત કરો છો, ફલાણી વાત કરો છો. એ વાચા આપો છો પેલા સાહિત્યને, પેલા દર્શનને. અને એ દર્શનને આપેલી જે વાચા છે, એ વાચા લોકો સુધી પહોંચવાની છે. મેં કહ્યું એમ, સાહિત્યકાર ચંદ્ર પણ છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પણ એને બીજાનો પ્રકાશ લેતા આવડે છે. જો એને બીજાનો પ્રકાશ લેતા ન આવડે તો ચંદ્ર પ્રકાશિત ન થઈ શકે. સાહિત્યકારને પોતાનો પ્રકાશ અને સાથે સાથે એને જે વાંચ્યું છે, જે જોયું છે, જે અનુભવ્યું છે, જે કંઈ એની અંદર સંકલન થયેલું છે, એને પાછું રિફ્લેક્ટ કરતા, એનું પ્રતિબિંબ પાડતા પણ એનામાં એક શક્તિ હોય. આ બધું ભેગું થાય ત્યારે તમને દિવસ અને રાત બંનેને મધુર બનાવી અને તમારી આગળ પીરસી શકે. હું એમ માનું છું કે દર્શનની સાથે સાથે એક પાંચમી વસ્તુ જે વધારે મહત્વની છે, એ છે પ્રસ્તુતિ. તમારા ઘરમાં બધું જ છે, રસોઈ બધી બનાવેલી છે, પણ એને પીરસવી કેવી રીતે? શરૂઆત ક્યાંથી કરવી?
ઉપક્રમ ક્યાંથી કરવો, ઉપસંહાર ક્યાંથી કરવો. અમારે સંસ્કૃતમાં એક પુસ્તક જ છે અને એ પુસ્તકનું નામ છે ઉપક્રમ પરાક્રમ. પુસ્તકનું નામ જ છે. તમે શરૂઆત કરવાની જો તમને આવડી તો એક બહુ મોટું પરાક્રમ તમે કરી નાખ્યું. વાતની શરૂઆત ક્યાંથી કરવી, કાવ્યની શરૂઆત ક્યાંથી કરવી, નિબંધની શરૂઆત ક્યાંથી કરવી, એ શરૂઆત કરવાનો જે ઉપક્રમ છે તો ઉપસંહાર તમારો સુધરી શકે. હું માનું છું કે આ 5 તત્વો જ્યારે કોઈ એક વ્યક્તિની અંદર આવે અને આવે તો એ પિરામિડની માફક ઊંચો થતો ઉપરના શિખર ઉપર જઈને બેસે એટલે એનું નામ કાલિદાસ પડે, શેક્સપિયર પડે, વ્યાસ, વશિષ્ઠ, કપિલ, કણાદ, ગૌતમ, તમારે જે નામ આપવા હોય આપો. એ ઉપરનો માણસ જે નીચેના સાહિત્યકારો છે, કારણ કે આ તો ઠેઠ નીચે સુધી બધું જ છે, એને ઊંચકે, એ જ ઊંચકે છે બધાને. એ ક્રેન છે. નાના સાહિત્યકારો પેલા મોટા સાહિત્યકારોના દ્વારા ઊંચકાતા હોય છે. જો એ નીચેના માણસોને ના ઊંચકે તો નીચેના માણસો એને નીચે ખેંચી લેતા હોય છે. આ નિયમ છે, નીચે ખેંચી લેતા હોય છે. પૈસાની પણ આ જ દશા છે. તમે પિરામિડ થતા થતા ટાટા, બિરલા, અંબાણી કઈ થયા અને શિખર ઉપર બેઠા તો તમે નીચેના માણસોને ઉપર ઊંચકો તો તમે પોતે વધારે ને વધારે ઊંચા થતા જશો. પણ જો નીચેના માણસોને ખેંચવાનું બંધ કરી દીધું તો નીચેના માણસો તમને નીચે ખેંચી લે. ભારતમાં મોટા ભાગે આ થયું અને અમેરિકામાં પેલું ઊંધું થયું. અથવા એમ કહો કે અમેરિકામાં સવડું થયું અને ભારતમાં ઊંધું થયું અને એના કારણે ભારત ગરીબ બન્યું.